ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમા વિશેષ હાજર રહ્યા હતા। મધ્યાહન ભોજન યોજના, જે હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખાય છે, તેનો અમલ વર્ષ 2022થી શરૂ થયો છે। જો કે આ યોજનાની શરૂઆત 1984થી થઈ હતી અને તે સમયે આ યોજના જવાહર રોજગાર યોજના સાથે જોડાયેલ હતી। આ યોજનામાં રસોઈયા, મદદનીશ અને સંચાલકો મળીને માત્ર ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે। આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર ₹2500 થી ₹4500 સુધીનું માનદ વેતન મળે છે। આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાયા। તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશમાં જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે તેમ કાર્યક્રમમાં જણાવ્યું હતું। દરેક જિલ્લા કલેક્ટરને દેશના વડાપ્રધાનને સંબંધિત આવેદનપત્ર મોકલાશે। સાથે સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે અને ખાસ કરીને ભરૂચના ઝઘડિયા તાલુકામાં એક કેન્દ્રીય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને 40થી 100 કિલોમીટર દૂરથી વહેલી સવારે 3 વાગ્યે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમયસૂચિ અને પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ 72 તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિઓ વિરુદ્ધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ તરીકેની તાજેતરમાં મારી નિયુક્તિ થઈ છે। ભરૂચ ખાતે સૌ પ્રથમ કાર્યક્રમ સન્માનનો કાર્યક્રમ છે। વાત એ છે, માત્ર સન્માન નથી, આ બે વિષયો ખૂબ સરકારમાં ખૂબ ગંભીર રીતે ચાલી રહ્યા છે। કેન્દ્રીય રસોડાનો વિષય છે, ઉપરાંત આ પીએમ પોષણ યોજનામાં અનાજના જથ્થાની અનિયમિતતા, સ્થાનિક આઉટસોર્સ કર્મચારીઓની કનડગત સહિતના અનેક પ્રશ્નો દરેક જિલ્લામાં ઉભા થયા છે। આજ બેઠકમાં એ પણ અમે પ્રશ્નો ધ્યાને લીધા છે। સરકાર સાથે પણ બેસશું કે આ બધા વિષયમાં રોજના 43 લાખ બાળકોને ભોજન બનાવનાર રસોઈ હેલ્પર સંચાલકો કેટલા પેનિક થાય છે, આપણે એ પણ જોવું જોઈએ। આ સન્માન સમારંભ માત્ર સન્માન સમારંભ નથી રહેતો, એક વેદના રૂપે બની ગયો છે એવું આજે અમને ફીલ થયું છે। આજે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાની વાત મારી પાસે આવી, કેન્દ્રીય રસોડાના વાયર બાંધી દીધા છે। આ જ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કમિશનર અને સચિવોનો વિષય છે કે ભારત સરકારની ગાઈડલાઈન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું, ભારત સરકારનો રાજપત્ર છે, છતાં ઝઘડિયામાં એન્ટ્રી પાડી દીધી। હું કલેક્ટર સાહેબને આજના સમારંભમાં કહીશ કે ટૂંક સમયમાં આ હુકમ રદ કરે, અન્યથા સમગ્ર ગુજરાતમાં શરૂઆત ભરૂચથી થશે। આ વિશે અમારી વેદના છે। સન્માન સમારંભ એક બાજુ છે, પણ જ્યારે વેદનાનો વિષય આવ્યો છે ત્યારે મારે 1 લાખ કર્મચારીઓ વેદનાનું અમે અહીં પણ ધ્યાને દઈશું અને ભારત સરકાર સુધી પણ આ વિષય લઈ જઈશું। તાત્કાલિક અંગે પ્રદેશમાં પણ જાણ કરીશ, ભારતીય મજદૂર સંઘમાં પણ જાણ કરીશ, તાત્કાલિક ખાનગી સંસ્થાઓનો વિષય બંધ કરે, કારણ કે આ યોજના સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓ, રસોઈ હેલ્પરો વિધાનો તત્યા વર્ગમાંથી આવે છે। ભૂતકાળમાં પણ આવી 9 જિલ્લાઓમાં એનજીઓ આપેલી હતી, ત્યાં પણ ક્રમશઃ રસોઈ હેલ્પરને છૂટા કરે છે, એ વિશે પણ અમે નરેન્દ્ર હાઈકોર્ટમાં લઈ ગયા છીએ। ત્યારે આજે આ સંમેલનમાં હું એક વેદનાનો પણ વાત, આનંદનો સંમેલન હતું, ગરિષ્ઠ સંમેલન હતું, પણ એક આ કસર રહી ગઈ છે કે કેન્દ્રીય રસોડાનો વિષય તાત્કાલિક બંધ કરવામાં આવે, અન્યથા આગામી 1 જુલાઈથી જ અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું જે 400 જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં છે, ત્યારબાદ ગુજરાતમાં પણ આ સ્પેશિયલ કાર્યક્રમ કરી અને ખાનગી સંસ્થાઓનો સખત વિરોધ કરવામાં આવશે।